નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આસપાસ, પ્રકરણ 16 મારું ઘર. મિત્રો, માણસ રહેવા માટે ઘર બનાવે છે. આપણે બધા માણસો છીએ, આપણે ઘરમાં રહીએ છીએ, બરાબર. તો પોતે કુટુંબ સાથે જ્યાં રહેતા હોય તે રહેઠાણને મકાન કે ઘર કહે છે. તો આપણને ખબર છે કે ઘર એ આપણને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ આપે છે, બરાબર ને. એ ઘર લોકજીવનને હળિયું ભર્યું રાખે છે. એટલા માટે જ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. તો મિત્રો, મકાન, ઘર વિવિધ પ્રકારના તમે જોયા હશે, બરાબર ને. જેમ કે બહુમાળી મકાન, બંગલા, વિલા, ઝૂંપડી, સાદું મકાન, બરાબર. તો વિવિધ પ્રકારના ઘરો હોય છે. તો લોકો પોતાની કમાણી પ્રમાણે વિવિધ પ્રકારના મકાનો બનાવીને રહે છે. તો મિત્રો, આપણે આ પાઠની અંદર અહીં જોવાનું છે કે કેટલાક બાળકોએ કેમ્પમાં આવ્યા હતા. અલગ અલગ વિસ્તારમાંથી બાળકો, અલગ અલગ શાળાના બાળકો આવ્યા હતા. તો તેમનો પરિચય દ્વારા આપણે જાણવાનું છીએ કે જે તે વિસ્તારમાં, આપણા ભારતની અંદર કેટલાક પ્રદેશોમાં ત્યાંના વાતાવરણને અનુલક્ષીને મકાન બનાવાતા હોય છે. એવા મકાન, ત્યાં વાતાવરણ જે હોય છે એ પ્રમાણે મકાન બનાવવું પડે છે, બરાબર. તો એ પ્રમાણેના મકાનો વિશે અહીં ઘણા બધા બાળકો પરિચય આપે છે. જે તે વિસ્તારમાંથી આવે છે અલગ અલગ, તેમના વિશે આપણે આ પાઠની અંદર જાણકારી મેળવીશું. મારું નામ નસીમ છે. હું શ્રીનગરમાં રહું છું. ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન હતું. નસીમ શું કહે છે? શ્રીનગરથી વાત કરે છે. અને ગઈકાલે અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. તે અઠવાડિયા સુધી ચાલી. પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું એ અઠવાડિયા સુધી ચાલ્યું હતું. અમારી શાળામાં કેમ્પ હતો, એટલે આવું આયોજન હતું. શાળામાં કેમ્પ રાખ્યો હતો. બાળકો બીજી જગ્યાએથી પણ કેમ્પ માટે અહીં આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાંથી બાળકો અહીં શ્રીનગર, નસીમની જે શાળા છે તેમાં કેમ્પ રાખ્યા હતા. તો ત્યાં બાળકો, બધી અલગ અલગ શાળાના બાળકો આવ્યા હતા. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બાંધ્યા છે. બધાને રહેવા માટે મેદાનમાં તંબુ બનાવ્યા છે. અમે શાળામાં ખૂબ જ સુંદર રીતે શણગારી છે. કેટલાક બાળકોએ કપડાના ટુકડામાંથી બારણાના તોરણ બનાવ્યા. ઘણાએ બદામના ફોતરાનો ઉપયોગ કરી સુશોભન કર્યું. કેટલાકે સૂકા પાંદડા અને લાકડાના વહેરનો ઉપયોગ કરી રંગોળી બનાવી. જોયું મિત્રો, બધા બાળકો ભેગા મળીને આ પ્રમાણે સુશોભન અને પ્રવૃત્તિઓ કરે છે. આજે કેમ્પનો પ્રથમ દિવસ છે. અમે બધા ખૂબ ખુશ છીએ. સવારમાં અમે બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવી બેઠા હતા. દરેકે પોતાનો પરિચય આપવાનો હતો. પોતે ક્યાંથી આવ્યા અને પોતાને શું ભાવે તેની વાત કરવાની હતી. જુઓ મિત્રો, દરેક બાળકો જે કેમ્પમાં આવ્યા હતા, બરાબર, તો તેમનો પોતપોતાનો પરિચય, એ ક્યાંથી આવ્યા છે, તેમને શું ભાવે છે, એ રીતે પોતાનો પરિચય આપવાનો હતો. તો પહેલો દિવસ હતો કેમ્પનો. તો બધા બાળકો ખુશ હતા અને સવારમાં બધા ભેગા મળીને મેદાનમાં વર્તુળ બનાવીને બેસી ગયા. બધા બાળકો તેમના કુટુંબના અને ઘરના ફોટા લાવ્યા હતા. દરેકે પોતાના ઘર વિશે વાત કરી. ભૂપેનના જૂથનો પહેલો વારો આવ્યો. ભૂપેન નામનો જે છોકરો છે એમનો પહેલો વારો આવ્યો. એમના જૂથ જે પાડ્યા હતા એમાં ભૂપેને પોતાનો પરિચય આપ્યો અને કહ્યું, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને શું ધ્યાન રાખવું પડે? હવે મિત્રો જુઓ, વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને, વાંસ કે લાકડામાં ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી જોઈએ મિત્રો. કારણ કે એ વાંસ કે લાકડાના જે ઘર હોય છે એમાં જો ચૂલો સળગાવીએ અને કદાચ ચૂલામાં કંઈક સળગતું રહી જાય તો મુસીબત ઊભી થઈ શકે. એટલે તેમાં મોટે ભાગે વાંસ કે લાકડાના ઘરમાં માટીના ચૂલાથી રસોઈ ન કરવી
જોઈએ. આવા ઘર વધુ વરસાદવાળા વિસ્તારમાં હોવાથી નીચે ટેકા મજબૂત રાખવા જોઈએ. વધુ વરસાદવાળા વિસ્તાર હોય તો આવા જે મકાનો હોય તો નીચે ટેકા રાખવું પડે અને મકાન ઊંચા બનાવવા પડે. ઘરમાં ખૂબ જ ભારે સામાન ન રાખવો જોઈએ. ભારે સામાન પણ રાખવો જોઈએ નહીં. વધુ વરસાદ અને વાવાઝોડું હોય, તોફાન હોય તો ઘરને નુકસાન થઈ શકે છે. બરાબર. તો આ પ્રમાણે વાંસ કે લાકડાના ઘરમાં રહેનારને ધ્યાન રાખવું પડે. તમે જોઈ શકો છો આ ઘર તમે જોઈ શકો છો કે નીચે લાકડાનો ટેકો આપીને ઊંચે ઉપર ઘર બનાવાયું છે. બરાબર. તો જે તે વિસ્તારમાં ત્યાં વરસાદ વધુ પડતો હોય તો પાણી ભરાઈ જતું હોય, જેના કારણે આવા ઘર એ નીચે બાંધ્યા હોય તો પાણી ભરાઈ જાય. બરાબર. જેથી આ પ્રમાણે ટેકા આપીને એમને ઊંચા ઉપર બનાવવામાં આવતા હોય છે. હું આસામના મોલન ગામથી આવ્યો છું. અમારે ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી અમારા ઘર મેદાનમાં 10થી 12 ફૂટ ઊંચા બાંધવામાં આવે છે. તે મજબૂત વાંસના થાંભલા પર બનાવવામાં આવે છે. અમારા ઘરના અંદરના ભાગ પણ લાકડાના બનેલા હોય છે. ઘરમાં આવવા માટે લાકડાના દાદર બનાવેલા હોય છે. રાત્રે દાદર લઈ લેવામાં આવે છે. જુઓ મિત્રો, તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો. આ વાંસના ટેકા આપીને ઊંચા ઘર બનાવાયા છે. અને આ જે દાદર છે એ લાકડાનો દાદર છે એ ઉપર જવા માટે અહીં મૂકવામાં આવે છે. અને એ દાદર રાત્રે પાછો ઘરની અંદર લઈ લે છે. બરાબર. કેમ લઈ લેતા હશે? તો કે વરસાદ પડે અને રાત્રે વરસાદ જો આખી રાત પડ્યા કરે તો એ દાદર ભીનો થઈ જાય, લાકડું પલળી જાય વધારે. બરાબર. તો બી ખરાબ જલ્દી થઈ જાય અને કોઈ જંગલી જાનવર પણ એની ઉપરથી ચરીને ઉપર આવવાનો પ્રયત્ન ના કરે, તે માટે દાદર પાછા અંદર લઈ લેતા હોય છે. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર વાંસના થાંભલા પણ કેમ બનાવાય છે? તો કે મિત્રો, આપણે અહીંયા ભૂપેનનું ઘર જોઈ રહ્યા છીએ. બરાબર. તો ભૂપેન એ અસમમાં રહે છે અને અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. ભૂપેનના ગામના ઘરના છાપરા કેવા હોય છે, તે કેમ એવા બનાવવામાં આવે છે? તો મિત્રો, ભૂપેન અસમમાં રહે છે. અહીં વરસાદ ખૂબ પડે છે, તેથી અહીંના ઘરોના છાપરા ધારવાળા રાખવામાં આવે છે, જેથી ઘર ઉપર વરસાદનું પાણી ભેગું ન થાય અને પાણી વહી જાય. ધારવાળું એટલે એક બાજુથી નમેલા જે રહી છે ને, તમે જોયું ને, તો એ પ્રમાણે, જેથી કરીને એ પાણી બધું વરસાદ જેમ પડે તેમ ઉતરી જાય નીચે. બરાબર. ઉપર પાણી રહે નહીં, એટલે ધારવાળા બનાવવામાં આવે છે. આ ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? મિત્રો, અસમમાં પુષ્કળ વધુ વરસાદ પડતો હોવાથી ઘરો વાંસના થાંભલા ઉપર બાંધવામાં આવે છે. તો ઘરમાં પ્રવેશ કરવા માટે લાકડાની સીડી મૂકવામાં આવે, જે આપણે દાદરની વાત કરીને એ સીડી, જેથી સીડી દ્વારા ઘરમાં પ્રવેશી શકાય. બરાબર. આમ આ ઘરમાં પ્રવેશ કરવા સીડીનો ઉપયોગ કરવો પડતો હશે. ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? તો મિત્રો, રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય, તે માટે રાત્રે દાદર લઈ લેવામાં આવતો હશે. બરાબર છે. ભૂપેને આપણને વાત કરી કે દાદર પરથી અમે ઘરમાં ઉપર ચડીને ઘરની અંદર જઈ શકાય. બરાબર. ઊંચા બાંધેલા હોય એટલે. તો એ દાદર રાત્રે એ લોકો પાછા ઘરની અંદર લઈ લે. તો શા માટે લઈ લેતા હશે? તો કે કોઈ પ્રાણી દાદર મારફતે ઉપર આવી ન જાય. બરાબર. તેથી દાદર રાત્રે એ લોકો લઈ લેતા હોય છે. પથ્થરના ઘર બનાવવા શું અગવડ પડે છે? પથ્થરના ઘર જમીનમાં પાયા ખોદીને બનાવવા પડે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડતો હોવાથી પથ્થરનું ઘર
જમીન પણ બનાવવામાં આવે તો વરસાદનું પાણી ઘરમાં ઘૂસી જાય, તેથી ઘરમાં રહી શકાય નહીં. લાકડાના ઘરની જેમ પથ્થરના ઘરને ટેકાથી બનાવી શકાતું નથી. બરાબર ને, કે પથ્થરના ઘર શા માટે ના બનાવે? તો પથ્થરનું ઘર બનાવવા માટે જમીનમાં પાયો ખોદવો પડે. બરાબર ને, પાયો ખોદીને બનાવવું પડતું હોય છે. એ લાકડાનો કે ટેકો આપીને લાકડાનું ઘર બની જાય તે રીતે બનતું નથી. અને અસમમાં વરસાદ ખૂબ જ પડતો હોવાથી પથ્થરનું જે ઘર એ જમીન પણ બનાવવામાં આવે તો એ તો અંદર પાણી ભરાઈ જાય પછી. બરાબર ને, એટલે એવા ઊંચા જ ઘરો બનાવવામાં આવે અને તે વાંસથી ટેકા આપીને જ બનાવાતું હોવાથી ભૂપેન જ્યાં રહે છે ત્યાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. મિત્રો, આપણે આજે આ વિડીયોની અંદર અહીંયા અટકીએ છીએ. તમારે આ પ્રશ્નના જવાબ લખવાના રહેશે. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જે છે ચમેલી વિશે, એમના વિશેનો પરિચય આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જાણીશું.